આજે તો અચાનક આવી ગયો આપણી સામે દીપડો. હે 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 તો આપણે સવારે 3 વાગે વહેલા ઉઠી ગયા અને પહોંચી ગયા જોરાનગર રેલવે સ્ટેશને. પછી તો બેસી ગયા ટ્રેનમાં. અંધારો હતો એટલે સૂઈ પણ ગયા. પછી તો ઝડપથી પડી ગયું સવાર અને આપણે બધા ઉઠી ગયા. પહોંચી ગયા સિહોર રેલવે સ્ટેશને. ત્યાં તો રમાતી હતી મેચ, એટલે આપણે થોડી ઘણી મેચ પણ જોઈ લીધી. પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા, એટલે આપણે નાસ્તો પણ કરી લીધો અને પહોંચી ગયા ડુંગર ચડવા માટે. અને ઉપરનો નજારો જોઈને તો હું આશ્ચર્યચકિત થઈ ગયો. પછી તો અહીંથી કરી લીધા માતાજીના દર્શન. આપણે બીજે જવા માટે ત્યાંથી નીકળી ગયા અને અમે પહોંચી ગયા અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાના મંદિરે. ત્યાં જઈને માતાજીના દર્શન કરી લીધા. તમે પણ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી ખોડિયારમાં લખી દેજો. આજે હતું માતાજીનું 4થું નોરતું, એટલે આપણે તેમના ધરાના પણ દર્શન કરી લીધા. કહેવાય છે કે અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન છે. અને આપણે પહોંચી ગયા ખોડિયાર ડેમ પાસે અને ત્યાં ઘણા બધા માછલાઓ હતા, તો આપણે તેમને ખાવાનું પણ ખવડાવી દીધું અને હિનું પણ માછલાને ખાવાનું ખવડાવતી હતી. પછી આપણે માતાજીનો પ્રસાદ પણ લઈ લીધો અને હિનું કરતી હતી રમકડા લેવાની જીદ, એટલે આપણે તેને થોડા ઘણા રમકડા પણ લઈ દીધા અને ઘણી બધી ખરીદી કરીને આપણે ઘરે પહોંચી ગયા.